ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય પાંચમાના ગુજરાતીના મિત્રો આપણે ગઈકાલે એક સરસ મજાનું કાવ્ય છે એ પૂર્ણ કર્યું હતું. અલગ દલગ શ્રી કૃષ્ણ અને રાધાજી વિશેની અંદર વાત છે. તો આ કાવ્યની અંદર મિત્રો અલગ દલગમાં ઘણા બધા એવા શ્રી કૃષ્ણ છે, એના જે તોફાનીપણા છે એનું દર્શન કરવામાં આવે છે. કાલે એ કવિતા કરીને આજે આપણે એની શબ્દ સમજૂતી જોઈશું. ઝાંઝર પગે પહેરવાનું એક ઘરેણું. ઝાંઝર પગે પહેરવાનું એક ઘરેણું. બીજું, રઢિયાળો આંખ ઠારે તેવો સુંદર મનમોહક. રઢિયાળો આંખ ઠારે તેવો સુંદર મનમોહક. જમના યમુના. જમના યમુના. મલક મુલક અથવા પ્રદેશ. મલક તો મુલક અથવા પ્રદેશ. ઝળકે એટલે કે ચમકે. ઝળકે એટલે કે ચમકે. ઝલક ઝલક એટલે કે ઝળક ઝળક. ચગીઓ છે ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યા છે, સરસ રીતે ફેલાઈ રહ્યો છે. આપણે જ્યારે રાસ છે એમાં ચલતી આવે ત્યારે શું કરે છે? બહુ ઝડપથી રમવા માંડી છે, એને કહેવાય ચગીઓ છે. ઢોલક તો ઢોલ. આલને એટલે આપને. આ અમદાવાદી ભાષા છે. આલ એટલે આપ. પછી કાનો તો કનૈયો અથવા બાળકૃષ્ણ. ઘણા બધા નામ છે. ચરિત્ર એટલે કે ચરિત્ર. ચરિત્ર એટલે કે ચરિત્ર. ગોપીજન વલ્લભ ગોપીઓના વહાલા કૃષ્ણ. ગોપીજન વલ્લભ ગોપીઓના વહાલા કૃષ્ણ. કદંબ એક વૃક્ષનું નામ. કદંબ એક વૃક્ષનું નામ. કદમનું ઝાડ હોય એની ઉપર બેસીને શ્રી કૃષ્ણ પોતાની વાંસળી વગાડતા. બંસી તો કે વાંસળી. અલગ ઝલક. અલગ ઝલક એટલે દૂરથી આછેરો સંભળાય તે રીતે. આછો આછો કે એની વાત કરે છે. હવે છે રૂઢિપ્રયોગો. ઓર તણાવો તો દિલ ખેંચાવો. ઓર તણાવો તો દિલ ખેંચાવો. અને લાસ્ટમાં જે ભાષા સજ્જતા જોડાક્ષર વાળા શબ્દો વાંચો. અલગ દલગ ઝલક મલક છમક ઢમક વગેરે જેવા શબ્દો એક સરખા જ મૂળ અક્ષરો છે. સ દંડી મૂળાક્ષરો એટલે દંડવાળા મૂળાક્ષરો, જેમ કે ખ, મ, લ, ય, સ, વ વગેરે. અહીં ગીતને શબ્દોના પ્રાસને કારણે ખૂબ જ વધારે લય મળ્યો છે. ઉદાહરણ, કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. એ સમાનાર્થી કહેવતો છે. અધૂરો ઘડો છલકાય. અધૂરો ઘડો છલકાય. તો એની સમાનાર્થી કહેવત આપણે શોધવાની છે. દાજિયા ઉપર ડામ. પછી દાજિયા મેં વરસે નહીં, જો ગરજતે વરસતે નહીં. ઝાઝા હાથ રણિયામણા. એકતા છે એક સંપ છે. તો મિત્રો આજના સેશનમાં આપણે માત્ર આટલું જ રાખીએ છીએ. પાના નંબર 38 ઉપર, પેજ નંબર 38 ઉપર મેં તમને આજે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો અને જે ભાષા સજ્જતા છે આ 3 પોઈન્ટ કરાવેલા છે. બરાબર? ત્રણે ત્રણ પોઈન્ટ તમારે તમારી રફ બુકમાં